રથયાત્રા તહેવાર પહેલા સેબલિયા પોલીસને સફળતા મળી છે। જી હા, ગેરકાયદેસર હથિયારો હેરાફેરી ઝડપી પાડવા માટે સફળતા મળી છે। સેબલિયા જૂની ચેકપોસ્ટ પરથી ઝડપાયેલ છે આરોપી દેશી બનાવટી 2 પિસ્તોલ અને જીવતા કારતૂસને જપ્ત કરાયા છે। બડવાણીથી અમદાવાદ જતી એસટી બસમાં કાર્યવાહી હાથ ધરાઈ છે। વાહન ચેકિંગ દરમિયાન હેરાફેરી સામે આવી મનસુખ નાગજીભાઈ શેખ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે। पर આપણે પોલીસ સતત વાહન ચેકિંગની કામગીરીમાં વ્યસ્ત રહેતી હોય છે અને વર્ષ 2022, 23 અને 24 આ તમામ વર્ષોની અંદર લગભગ 35 થી વધુ હથિયારો પોલીસે સેવાલિયા ચેકપોસ્ટ ઉપર જે મધ્યપ્રદેશ કે રાજસ્થાનથી આવતા હોય એ હથિયારો પકડેલા છે। ગઈકાલના રોજ પણ આ પ્રકારની એક વાહન ચેકિંગ ચાલી રહેલું હતું। તે દરમિયાનમાં એસટી બસ છે, એસટી બસની અંદર એક મનસુખભાઈ નાગજીભાઈ કરીને જે પેસેન્જર બેઠેલ હતા તેમની ચકાસણી દરમિયાન તેમની પાસેથી 2 કન્ટ્રી મેડ પિસ્ટલ મળી આવેલ છે અને 8 જીવતા કારતૂસ મળી આવેલ છે। આ મનસુખભાઈ નાગજીભાઈ પટેલ છે, એમનો ગુનાહિત પૂર્વ ઇતિહાસ પણ છે। તેઓ અગાઉ ગંભીર પ્રકારના ગુનાઓમાં એને ઇવન આર્મ્સ એક્ટના ગુનાઓમાં પણ પકડાયેલા છે। હથિયાર તેઓ એમના એક પરિચિત જે છે માવજીભાઈ દાનાભાઈ એને વેચવા માટે લાવેલ હતા અને સાથે સાથે આ જે હથિયાર છે મધ્યપ્રદેશનું કુક્ષી વિસ્તાર છે, ત્યાંના જતનસિંહ સરદાર છે એની પાસેથી લાવેલ હતા। પોલીસે આ અંગે આર્મ્સ એક્ટ કલમ 25(1)A અને 25(1)AA મુજબ ગુનો ઉપર આપણે